ઉપયોગ કરવાનો છે. ઉપયોગ કરનાર સાધનમાં આવતો નથી એ પાકું રાખવાનું. સાધનને સાધનનો ઉપયોગ કરનાર ઓળખે છે. સાધન ઉપયોગ કરવા વાળાને ઓળખતું નથી. સાધનનો ઉપયોગ કરનારને સાધન ઓળખતું નથી. લાખ દાખલા કરો તોય સાધનમાં સાધનને ઉપયોગ કરવા વાળો ન આવે. સાધનનું પ્રાગટ્ય થયેલું છે. સાધન જાજી વસ્તુનું મિક્સિંગ છે. સાધનનો ઉપયોગ કરવા વાળો કોઈ વસ્તુનું મિક્સિંગ નથી. સાધનના ઉપયોગ કરવા વાળાને નથી મા, નથી બાપ, નથી કુળ કુટુંબ, નથી જ્ઞાતિ, નથી નામ ઠામ ગામ, એ કોઈ યોનિમાંથી પ્રગટ થતો નથી. સાધન છે એ યોનિ માત્ર છે. 84 લાખ યોનિ છે. જલચર, થલચર, નવચર, વનચર, 21 ચોકો 84 લાખ યોનિ છે. બધા સાધનો, બધાની અંદર જીવ એક જ અને ઈશ્વરનો અંશ જ. ગીતાજીમાં લખ્યું છે કે મારા એક અંશથી આખા વિશ્વમાં હું વ્યાપું છું. એક અંશ આટલો તાકાતવાળો હોય તો એ આખે આખો કેવો હોય. ઈશ્વર અંશ, જીવ અવિનાશી, ચેતન અમલ, સહજ સુખ રાશિ. બધાને કાંઈક સારું સાંભળવા મળ્યું તો આનંદ આવે છે. એને ગમે એવો સ્પર્શ મળ્યો તો એને આનંદ આવે છે. આ કોડાથી જે કાંઈ ગમતું હોય એવું જોવા મળ્યું એટલે આનંદ આવે છે. મુખની અંદર જે ડબલી છે એમાં જે જીભ છે એનાથી ભાવતા ભોજન ભાણે તો મરી ગયાને આનંદ આવે છે. અને નાક વડે દુર્ગંધ કે સુગંધ કે કોઈ પણ પ્રકારની સ્મેલ મળે તો એ મરી ગયાને આનંદ આવે છે. એને કોઈક બોલવાનું કહે તો એને આનંદ આવે છે. ઓમકારમાંથી છૂટેલા 52 અક્ષરમાં એ બોલવા વાળો પોતે અંદર હલવાઈ જાય છે. કેમ કે સાધનમાં કરી ગયો. સદગુરુના બાળક હોય છે ક્યારેય સાધનમાં કરતા નથી. એને નક્કી પડે ખબર છે કે આ સાધનનો માલિક સદગુરુ છે. મનનો માલિક સદગુરુ છે. રામધન ને રૂપિયાનો માલિક સદગુરુ છે. સદગુરુ સંગે કાયમ રહેના અમર રહેગી તોરી કાયા. બધાને જન્મમાં ને મરવાની બીક લાગે છે. શરીરમાં રોમે રોમે પીડા છે. આત્માને શરીર નથી એટલે એને રોમે રોમે પીડા નથી. એને રોમે રોમે અખંડ આનંદ છે. 8 ભોર આનંદ છે. 24 કલાક આનંદ છે. નક્કીની મજા છે સંતો. જેમ સાધનને બ્રેક હોય ને બ્રેક મારનાર બ્રેક મારે એટલે સાધન ઊભું રહી જાય. આત્મા ક્યાંય ગતિ કરતો નથી. આત્મા ઉડે નહીં, આત્મા આવે નહીં, આત્મા જાય નહીં, આત્મા જન્મે નહીં, આત્મા મરે નહીં. આત્મા ઢાલો નથી, આત્મા ભરેલો નથી. આત્મા વધતો નથી, આત્મા ઘટતો નથી. લાંબો ટૂંકો કારો ગોરો કાંઈ થતો નથી આત્મા. આત્માને અગ્નિ બારે નહીં, પાણી પડારે નહીં, વાયુ સૂકવે નહીં, લેપન થાય નહીં, ભેદો ભેદાય નહીં, છેદો છેદાય નહીં.
આત્માની અંદરથી કાંઈ જડતું નથી એટલે આત્મા અજર છે. આત્મા ક્યારેય મરતો નથી એટલે આત્મા અમર છે. આત્માનો કોઈ બાયોડેટા નથી એટલે એ હવિગત છે. એનો પાર કોઈ પામી શક્યું નથી એટલે અપાર છે. એનો છેડો મળતો નથી એટલે એ અનંત છે. કરવામાં આવતો નથી એટલે અકળ છે. ને એનું કાંઈ નામ નથી એટલે અનામી છે. એનું કાંઈ રૂપ નથી એટલે અરૂપી છે. એ કોઈ યોનિમાંથી જન્મતો નથી એટલે અજન્મા છે. પ્રગટની ભક્તિ કરવી હોય ને આત્મા બનીને રહેવું. સાધનને આગળ કરશો તો એ તો જડ વસ્તુ જે થશે પણ તમને સુખે મળશે પણ ખંડિત. આઈસ્ક્રીમ ખાવાનો આનંદ આવ્યો તો પાછો આનંદ મેળવવો હોય તો આઈસ્ક્રીમ ખાવો પડે. જગતના તમામ સુખ પાછા મેળવવા પડે એવા છે. તમારું પોતાનું નિજનું સુખ છે. એક જ વાર સદગુરુ તમને બંદી છોડ આપે અને તમે મુક્ત સર્વત્ર હોય ને એ તમને સ્વતંત્ર બનાવી શકે. સમર્થય બનાવી દે. દીવાથી દીવો થાય ને ઓલો દીવો પ્રકાશ આપે, ઓલો દીવો પ્રકાશ આપે. એમ સદગુરુ જે સાચા હોય એ તમને એના જેવો જ બનાવી દે. જગત તો એક સપનાનો ખેલ છે. ખોઈ ગયો એટલે અકલ મઠો એકનો અનેક થયો તો એ ભાન નથી કે આ જળ થળ સાહેબ બ્રહ્માંડમાં એક નિરંતર ભાડુંગા. નિત નિત હરિકા ભજન કરુંગા. મારા ગુરુજીના ગોણલા ગાઉં. આખા વિશ્વમાં એક તમામ જે કાંઈ તને દેખાતું હોય એ બધું તું જ બહેનો છો. હવે તારે કલ્યાણ કોનું કરવું છે? એના કરતાં અકલ મઠા વેળા મૂકીને તારું પોતાનું કલ્યાણ કરીને હાલી શું દીકરો થાવ. સપનામાં એકનો અનેક છે મૂર્ખો અને સપનું મળતા તે એગ્રીઓ. દેવ કરી દો બેટા છે ને એ શું તેલ નાખવાનું. સપનામાં એકનો અનેક થયો. સપનું મળતા તે એક રહ્યો. ધ્યાન એ કાંઈ ધરતા નહીં ને ધ્યાન જેનું ધરો થઈએ અને ધ્યાન ધરવાવાળો બે થાય છે. બેનો આંકડો આપણે જોઈ ગયા પૂર્વકથામાં સત્સંગમાં કે માયાનો. એકના આંકડામાં જ બધો પાવર રહેલો છે. એટલે હવે 11 વાગ્યા જે કહેવાનું તે કહી દીધું. તમારું પોતાનું ભજન શીખી જાઓ. ગામના ભલા કરવાની વાત માંડી વાળો. ગામ તો સપનાનો ખેલ છે. કેટલાય મૈરાન, કેટલાય જન્મા, કેટલાય દુઃખી થયા, કેટલાય સુખી થયા, અને કેટલાય રોગ હાલી પડ્યા, અને કેટલાય તમે જો હોય મારીને હોય બાપલિયા. દુઃખી 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 રે મેં તો દેખી દુનિયા દુઃખી. કોઈનો ભાઈડો સુખી મેં તો દુનિયા દેખી દુઃખી. જ્યાં જો અહીંયા દુઃખ, દુઃખ ને દુઃખ પ્લાનમાં જ હોય. કે ઓલો મારી આટીમાં આવી જાય ને તો મારું ગોઠવી લઉં. ઓલો મારી આટીમાં આવી જાય ને તો મારું ગોઠવી લઉં. ઓલી મારી આટીમાં આવી જાય ને તો મારું ગોઠવી લઉં. એટલે પણ તું એને આટીમાં ના કરતો, તું આટીમાં જ છો. એના કરતા દીકરા મારા સુખ દુઃખ મનમાં આણીએ. આ ઘટાઈ રે કઈડા ટાયડા કોઈના નો ટળે. રઘુનાથના જયડા સુખ દુઃખ મનમાં આણીએ. બસ સદગુરુ મહારાજ જય.